નમસ્કાર। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ખેડૂતોનો વિરોધ હજુ યથાવત જોવા મળી રહ્યો છે। વિગતો આપી દઈએ કે જ્યાં ગોંડલ માર્કેટયાર્ડ બહાર સતત બીજા દિવસે ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે। પોલીસે વિરોધ કરતા ખેડૂતોની અટકાયત કરાઈ હોવાની વિગતો છે। આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે સતત 2 દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ડુંગળી ઠાલવીને રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ કરી રહ્યા છે। ત્યારે ગોંડલ માર્કેટયાર્ડ બહાર સતત બીજા દિવસે ખેડૂતોનું પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે। પોલીસે વિરોધ કરતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી। જે ખેડૂતો છે નિકાસબંધી માટે વિરોધ કરી રહ્યા છે અને ડુંગળી રસ્તા પર ફેંકીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે પોલીસે સાથે 8 ખેડૂતોને અટકાયતમાં લીધા છે। સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ યથાવત છે। ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા। ખેડૂતોને પૂરતા ભાવ અને નિકાસને લઈને વિરોધ કર્યો છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, હવે આ વિરોધ ક્યાં જઈને અટકશે? સ્પષ્ટપણે જે રીતે ખેડૂતોનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ને તેને જોતા પોલીસ હવે 7 થી 8 જેટલા ખેડૂતો છે તેની અટકાયત કરી છે। સૌથી મહત્વની વાત છે કે જે તે ડુંગળીના નિકાસ છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ને ત્યારબાદ જે ખેડૂતોને ડુંગળીના જે ભાવ મળવા જોઈએ તે ભાવ મળી રહ્યા નતા, જેને કારણે છેલ્લા 2 દિવસથી ગોંડલ માર્કેટિંગની બહાર ખેડૂતો ડુંગળી જે ફેંકી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા। આજે જે ફરી એકવાર વિરોધ કરતા જે પોલીસ છે તેમના દ્વારા 7 થી 8 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ મોહિત, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો ગોંડલ માર્કેટયાર્ડ બહાર સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ પૂરતા ભાવ ન મળવાનો સાથે નિકાસબંધીનો તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે। રસ્તા પર ડુંગળી ફેંકીને જે રીતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તે રીતે પોલીસે હવે વચ્ચે પડવાની ફરજ પડી છે અને પોલીસ દ્વારા 7 થી 8 ખેડૂતોની અટકાયત કરી હોવાની વિગત છે। સતત બીજા દિવસે પણ આ વિરોધ ખેડૂતોનો યથાવત છે। જે નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેનેથી હવે ખેડૂતો રોષે ભરાયા છે। નિકાસ ફરી એક વખત શરૂ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે ગોંડલ માર્કેટયાર્ડ બહાર સતત બીજા દિવસે ડુંગળી ઠાલવીને ખેડૂતો પોતાનો વિરોધ, પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને એ દરમિયાન ચક્કાજામની સ્થિતિ સર્જાતા પોલીસે 7 થી 8 ખેડૂતોની અટકાયત કરી હોવાની વિગત છે। ખેડૂતોનો જે માંગ છે તે છે કે પૂરતા ભાવ મળે અને એ સિવાય નિકાસ ફરી શરૂ કરવામાં આવે। ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયતમાં લઈને વધુ હવે કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ આ સ્થિતિ કે જ્યાં ડુંગળીના ભાવે હવે ડખો તો જરૂરથી ઊભો કર્યો છે અને સતત બીજા દિવસે અલગ અલગ જગ્યાએ અલગ જે માર્કેટિંગ યાર્ડ છે તેની બહાર ખેડૂતોનો વિરોધ હજુ યથાવત છે। આ ગોંડલ માર્કેટયાર્ડના દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે। સતત 2 દિવસથી રસ્તા પર આવી જ રીતે ડુંગળી ઠાલવી રહ્યા છે અને ડુંગળીના ભાવ જે તળિયે બેસી ગયા છે તેને લઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। આજે સવારમાં પણ ડુંગળીના પકવતા ખેડૂતો અહીંયા યાર્ડમાં આવ્યા હતા અને હાઈવે ઉપર ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો। અત્યારે અમારા યાર્ડના ગેટે તમામ ખેડૂતો ભેગા થઈ અને યાર્ડના ગેટે ડુંગળી ઠલવી અને ખૂબ આ નિર્ણયની સામે રોષ પ્રગટ કરેલ હતો અને અમે યાર્ડ તરફથી અત્યારે ડુંગળીની હરાજી સદંતર બંધ છે અને સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ખરેખર પારાવાર નુકસાન જાય છે। તો સરકારે ટૂંક સમયમાં આ નિર્ણયમાં કંઈક ફેરફાર કરવો જોઈએ। રસ્તા પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને બીજી તસવીર કે જ્યાં 7 થી 8 ખેડૂતોને અટકાયતમાં લેવામાં આવ્યા છે। પોલીસે વિરોધ કરનાર ખેડૂતોની અટકાયત કરી લીધી છે અને આ જ સ્થિતિ અત્યારે જે મુખ્ય માર્કેટિંગ યાર્ડ છે તેની બહાર જોવા મળી રહી છે।